એટલે એમણે અજીત કુમાર સિંહા કરીને એક સિનિયર લોયર છે, એમને એપોઇન્ટ કર્યા અને એમની જોડે માહિતીઓ મંગાઈ. એની આ 20 તારીખે એની મુદત બી છે. અને ભારતની તમામ નગરપાલિકાઓને પાર્ટી બનાવી અને એમની જોડેથી એફિડેવિટ મંગાયા છે કે ભાઈ તમારે ત્યાં આ રીતના રહેણાંકની જગ્યા ઝોનમાં કોમર્શિયલ મંજૂરી આપી છે. જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડની તો સંપાદિત જમીન છે, એમાં તો કોમર્શિયલ થતું જ નહીં. પરંતુ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને ટાઉન પ્લાનિંગના અધિકારીઓ એવો જવાબ આલે છે. મને 3 જવાબ એક જ અધિકારી આલેલા છે ટાઉન પ્લાનિંગના. પહેલો જવાબ એવો આલ્યો કે આ જમીનો કલમ 65 હેઠળ સંપાદિત થયેલ હોવાથી બિનખેતી કહેવાય એટલે કોમર્શિયલ મંજૂરી આલી. બીજો જવાબ એવો આપ્યો છે કે રીડેવલપમેન્ટ પોલિસીના 75% થઈ જવાથી મંજૂરી આપી. ત્રીજો જવાબ એવો આલ્યો છે કે GDCR ના 10% પ્રમાણે મંજૂર આલી. જ્યારે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરે એવો જવાબ આપ્યો મને કે ક્લોઝ રીડેવલપ પોલિસીના ક્લોઝ 3.3 ના અ મુજબ અમે આ કોમર્શિયલ મંજૂરી આલી. હવે જો રીડેવલપમેન્ટ પોલિસીના ક્લોઝ 3.1 ના ડમાં લખેલું હોય કે હોય એટલું જ કોમર્શિયલ કરવું, વધારાનું કરવું નહીં, તો આ બીજો ક્લોઝ તો હોય જ ના શકે. એનું અર્થઘટન આ લોકો ખોટું કરે છે અને આડેધડ કોમર્શિયલ મંજૂરી આલે છે. પણ મેઇન વસ્તુ એ છે કે સંપાદિત જમીનમાં કોમર્શિયલ થતું જ નહીં.